ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે બેઠક મળવા પામી હતી. તો સૂત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખાના સભ્યો અને દરેક સમાજના આગેવાનોની બેઠક તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી 1 ડિસેમ્બર 2024ના રોજ તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે વધુ અને વધુ લોકો રક્તદાન કરે અને રક્તદાન એ મહાદાન છે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ બ્લડ પહોંચે અને લોકોને નવું જીવન મળે. આ ઉપરાંત રક્તદાનનું મહત્વ પણ બેઠકમાં સમજાવવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં ચેરમેન અજયભાઈ બારડ સાથે રામસિંહભાઈ મોરી, હરેશભાઈ મોરી, કૈલાસભાઈ રામ, રામસિંહભાઈ વણાવી, લક્ષ્મણભાઈ મેઘાણી, નિલેશભાઈ બારડ, ગિરીશભાઈ બારડ, અર્જણભાઈ મોરી, દિનેશભાઈ બારડ, મનોજભાઈ વાળા, મહેન્દ્રભાઈ ડોડિયા સૌ કોઈ હાજર રહ્યા હતા. તો સૌ કોઈએ સાથે મળી આગામી 1 ડિસેમ્બરના રોજ રવિવાર સવારે 9 થી 2 સુધી મેગા બ્લડ ડોનેશનનો કેમ્પ વધુને વધુ લોકો મેગા બ્લડ ડોનેશન કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને વધુ બ્લડ એકઠું થાય એવા પ્રયત્નો કરવા માટે જણાવાયું હતું. મારું નામ કમલેશભાઈ મકવાણા છે. ઇન્ડિયન રેડ ક્રોસ શાખા સૂત્રાપાડા તાલુકા શાખાના સેક્રેટરી તરીકે હું ફરજ બજાવું છું. આગામી તારીખ 1/12/2024ને રવિવારના દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સૂત્રાપાડામાં આયોજન કરેલ છે. તો સર્વ લોકોને વિનંતી કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં લાભ લે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડે એવી હું અપેક્ષા રાખું છું. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.